રહેલા વરસાદ ધોધમાર વરસાદે સુરત શહેરને પાણી પાણી કરી દીધા છે અને શહેરના અનેક મુખ્ય માર્ગો પર જ્યારે આંતરિક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। અડાજણ, જ્યારે પાલ, વેસુ, વરાછા, કતારગામ, ઉધના, લિંબાયત, પાંડેસરા, ડિંડોલી સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર ધીમો પડ્યો। ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં સોસાયટીઓ અને દુકાનોની બહાર પણ પાણી ભરાયા। વાહન ચાલકોને સૌથી વધુ મુશ્કેલીઓ પડી રહી છે। સતત વરસાદ વચ્ચે શહેરના અનેક અંડરપાસ, નીચાણવાળા વિસ્તારોએ પાણીમાં ગરકાવ થયા। સલામતીના ભાગરૂપે કેટલાક માર્ગો વાહન ચાલકો વૈકલ્પિક ઉપયોગ કરવો પડી રહ્યો છે। સતત 2 દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઈને તમામ વિસ્તારોની વાત કરીએ તો અત્યારે હાલ આપણે વેડ રોડ કતારગામ ખાતે ઉપસ્થિત છે। જે રસ્તો છે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જ્યારે રસ્તો જે મુખ્ય માર્ગ હોય, મુખ્ય માર્ગ અત્યારે મુખ્ય માર્ગ ઉપર પાણી ગરકાવ થઈ ગયો છે, જેને લઈને વાહન વ્યવસ્થા જે ખોરવાયું છે એવું લાગી રહ્યું છે। આ જે આપણે દ્રશ્ય જોઈ રહ્યા છે મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ ઉપર જ પાણી ફર્યું હતા, જ્યારે વાહન ચાલકોમાં મુશ્કેલીઓનો સામનો જોવા મળી રહ્યો છે, જેને લઈને અત્યારે હાલ જે વાહન ચાલકો છે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। જ્યારે વિસ્તારની વાત કરીએ તો તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે અને હાલ જે આપણે દ્રશ્ય જોઈ રહ્યા છે આ વેડ વિસ્તારના છે। વેડ વિસ્તારમાં જ્યારે આ મુખ્ય માર્ગ હોવાના કારણે જ્યારે હજારોની સંખ્યામાં અહીંયા વાહન વ્યવહાર થતું હોય છે, જ્યારે અવર જવર થતું હોય, જેને લઈને આ મુખ્ય માર્ગ ઉપર જ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળતા જ ત્યારે વાહન ચાલકોમાં મુશ્કેલીઓનો સામનો જોવા મળી રહ્યો છે। અત્યારે એક ભાઈ આપણે અહીંયા ઉપસ્થિત છે, કઈ રીતના એ ટ્રાફિક અવેરનેસ કરી રહ્યા છે, શું કહેશો, કઈ રીતની તમે અત્યારે ટ્રાફિક અવેરનેસ વાહન ચાલકોને સૂચના આપી રહ્યા છો? અત્યારે છે ને પાણી બહુ થઈ ગયા ને ટ્રાફિક બધા ગાડીને એટલે બહુ પાણી જામ થઈ ગયા, ગટર છે પણ જવા જ નહીં દઉં અહીંયા ઉભો છું। એ રીતે જ્યારે વાહન ચાલકો અંદર જઈ રહ્યા છે એમને રોકવા માટે કે ભાઈ કોઈની ગાડી બંધ ના પડે અને કોઈ અનિચ્છ ઘટના ના ઘટે, તેને લઈને અત્યારે જે ભાઈ છે રોડ પર જ ઉભો રહીને વરસાદમાં ઉભો રહીને જ્યારે વાહન ચાલકોને સૂચના આપવામાં આવી રહ્યું છે, જેને કરીને આગળ ન જવું, જેને લઈને જે વાહન છે ના એમને ડૂબી જાય એના માટે એ ભાઈ અત્યારે સૂચના આપી રહ્યો છે। જ્યારે આપણે મુખ્ય જે રસ્તો છે આ રસ્તા ઉપર જ અત્યારે આપણે અંદર જઈ રહ્યા છે, જ્યારે રસ્તો જ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જ્યારે મુખ્ય માર્ગ હોવાના કારણે હજારોને લોકો અહીંયા અવર જવર થતા હોય, જ્યારે આ રસ્તા ઉપર જ પાણી ગરકાવ થઈ ગયો છે, જેને લઈને તમામ વિસ્તારો સહિત અત્યારે પાણી જોવા મળી રહ્યું છે। સતત 2 દિવસના વરસાદના કારણે આ જળબંબાકાર થયું છે, એના લઈને જનજીવન અત્યારે ખોરવાઈ ગયું છે। રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। તો આગળ વાત નવસારી જિલ્લામાં રેડ એલર્ટની સ્થિતિને ધ્યાનમાં રાખી